સચિન જેડીસી નાકા સાતવલ્લા ઓવરબ્રિજ પાસેથી દારૂનો જથ્થો લઈ પસાર થતી 5 મહિલા બુટલેગરોને આંતરીને પોતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ જવાનો હોવાનું કહી તોડ કરવા જતા 2 રીઢાઓને સચિન જેડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા. સચિન પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શુક્રવારે બપોરના સમયે સચિન જેડીસી નાકા સાતવલ્લા ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ લઈ પસાર થતી 5 મહિલાઓને આંતરીને પોતે પોલીસ જવાન હોવાનું અને ક્રાઇમ બ્રાન્ચમાંથી આવતા હોવાનું કહી રિક્ષામાં મહિલા બુટલેગરોને બેસાડી જનાર 2 રીઢાઓ અવિનાશ ભાવિસ્કાર અને દેવલ શિંદેને સચિન જેડીસી પોલીસે ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતા આ બંને નવાગામ ડિંડોલી ખાતે રહેતા હોવાનું અને ઘણા સમયથી નકલી પોલીસ બની બુટલેગરો અને વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતા હોવાની કબૂલાત કરી હતી. ગઈકાલ તારીખ સાંજના સમયે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની બાતમી મળેલ કે એક રિક્ષામાં 4-5 સ્ત્રીઓ બહેનો જે પ્રોહી અંગેનો મુદ્દામાં દમણબાજથી લઈ ખાનગી વાહનમાં સચિન ખાતે ઉતરેલ છે અને ત્યાંથી એક ઓટો રિક્ષામાં સચિન વિસ્તારમાંથી પાસ થઈને જનાર છે. આ બાબતની બાતમી મળતા આત્રેને પોલીસ મારફતે વોચમાં રહી સદર રિક્ષાને રોકી પૂછપરછ કરતાં અંદર 5 મહિલા બહેનો મળી આવેલ, જેઓની તલાશી લેતા રિક્ષામાંથી પ્રોહી અંગેનો મુદ્દામાલ મળી આવેલો અને આ સાથે 2 નવયુવાન ઈસમો કે જેની એકની ઉંમર 19 વર્ષ અને એકની 22 વર્ષ હતી. એ બંને ઈસમોને પૂછપરછ કરતાં એક પોતાનું નામ અવિનાશ ભાવિસ્કર તથા બીજો દેવલ શિંદે, જેઓ બંને નવાગામ ડિંડોલી ગામના રહેવાસી છે. આ બહેનોને આ બાબતે વિગતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલું કે અમોને આ ઈસમો પોતાની જાતને ડીસીબી પોલીસ તરીકેની ઓળખ આપી અમોને સચિન વિસ્તારમાં આવેલ બાપા સીતારામ રોડ ઉપરથી બાપા સીતારામ સોસાયટીના નાકેથી ડેરી ચોકેથી અમોને ડીસીબી પોલીસ તરીકેની પોતાની ઓળખ આપી અમોને ડીસીબી પોલીસ સ્ટેશનમાં કેસ કરવા માટે લઈ જવાનું જણાવતા હતા. જેથી આ બાબતે સાથેના બંને ઈસમો નવયુવાનોની પૂછપરછ કરતા તેઓની પોતાની ડીસીબી પોલીસ તરીકેની ઓળખા બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓ પોતે ખોટા પોલીસ બની આ મહિલા બહેનોને ગેરકાયદેસર અટકાયત કરીને અને પોતાનો મનસૂબો પૈસા પડાવવાનો લઈ જતા હોવાનું તેવું માલુમ પડતા તેઓને વિગતે પૂછપરછ કરતા તેઓમાંથી અવિનાશ ભાવિસ્કર, જેની ઉંમર 22 વર્ષ છે, જે નવાગામ ડિંડોલીનો રહેવાસી છે, તેની પાસેથી વધુ તપાસ દરમિયાન સર્ચ દરમિયાન એક એફઓપીનું કાર્ડ પણ મળી આવેલ છે તથા સદર ઈસમ પાસેથી પોલીસની સાથે રહેતો મુદ્દામાલ જેવો કે હાથકડી તથા નેતરની લાકડી પણ મળેલા આવે છે. ત્યારે હાલ તો પોલીસના નામે લોકો પાસેથી રૂપિયા પડાવનાર આ બંને નકલી પોલીસ વિરુદ્ધ સચિન જેડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.